જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં સર્ચ ઓપરેશન દરમિયાન શુક્રવારે સેનાના એક જવાનનું હાર્ટ એટેકથી મોત થયું હતું. એક અધિકારીએ આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે શ્રીનગરના ઉપર વિસ્તારોમાં સર્ચ ઓપરેશન દરમિયાન આર્મીના એક જવાનનું કાર્ડિયાક એરેસ્ટને કારણે મોત થયું હતું. જાણકારી મુજબ મંગળવારે ડાચી ગામમાં એન્કાઉન્ટર બાદ હરવાનના જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું, જેમાં લશ્કરે તૈયબાના આતંકવાદી જુનેદ અહેમદ ભટ્ટ માર્યો ગયો હતો. 20 ઓક્ટોબરે ગાંદરબલના ગગનગીર વિસ્તારમાં થયેલા હુમલામાં લશ્કરે તૈયબાનો આતંકવાદી જુનેદ અહેમદ ભટ્ટ સામેલ હતો. આતંકવાદી હુમલામાં એક સ્થાનિક ડોક્ટર અને 6 પ્રવાસી મજૂરો માર્યા ગયા હતા. ત્યારથી સુરક્ષાકર્મીઓ આ વિસ્તારમાં સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા, જ્યારે સુરક્ષા દળો શહેરના હરવાન વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. આર્મીના એક જવાનનું કાર્ડિયાક એરેસ્ટને કારણે મોત થયું હતું. આ સૈનિકની ઓળખ સેનાની 34 આસામ રાઇફલ્સના જસવિંદરસિંહ તરીકે થઈ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.